તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈ હવે આરોગ્ય વિભાગ સતર્ક છે। આજે આ સંક્રમણ મુદ્દે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું। 27 શંકાસ્પદ કેસના સેમ્પલમાંથી 19ના પરિણામ આવ્યા, જેમાં 7 સેમ્પલ પોઝિટિવ જ્યારે કે 12 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ છે। દવા, ફોગિંગ, સર્વેલન્સ સઘન બનાવવા બેઠકમાં આદેશ અપાયો। ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 3 બાળકોના મોત થયા છે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે। અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે। 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે। મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે। પેશન્ટો આવ્યા 10 વર્ષ અને એથી નીચેના બાળકો આવ્યા છે। તો મારી વિનંતી એ છે કે કાચા ઘરની અંદર નાની એવી તિરાડ હોય તો લીપણ અથવા ગાર કરીને એમને એ તિરાડો બોરવી જોઈએ, જેથી કરીને આરોગ્ય વિભાગવાળા સ્પ્રે છાંટે અથવા તો દવાનો છંટકાવ કરે, જેથી કરીને એ માખી જીવંત ન રહે।